હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જો તમે અત્યારે એલએલબી કરી રહ્યા છો યા એલએલબી કરવાનું વિચારી રહ્યા છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એલએલબી કરવું થોડું મુશ્કેલ થવા જઈ રહ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે દરેક લો સ્ટુડન્ટને લાગુ પડવાની છે. આજે આપણે આ વિડીયોમાં આ જ ગાઈડલાઇન્સ વિશે ડિટેલમાં જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, 24 સપ્ટેમ્બરના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં એમ લખ્યું છે કે જ્યુડિશિયલ ઓબ્ઝર્વેશનના રિસ્પોન્સમાં આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેને ઇમિજિએટ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, જેને દરેક સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન એટલે કે લો કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશનને દરેક સ્ટુડન્ટ્સનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક અને જે સ્ટુડન્ટ્સ એક સાથે 2 ડિગ્રી કરી રહ્યા છે એમનું ડેક્લરેશન, સ્ટુડન્ટના એમ્પ્લોયમેન્ટનું સ્ટેટસ અને અટેન્ડન્સ કમ્પ્લાયન્સ લાગુ કરવામાં આવે છે. અને એનાથી વધારે દરેક સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશનને બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ અને ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા અટેન્ડન્સની બાબતમાં ટ્રાન્સપેરન્સી અને અકાઉન્ટેબિલિટી માટે ઇન્સ્ટોલ કરવા પડશે. એટલે મિત્રો, હવે જેટલા પણ સ્ટુડન્ટ્સ એલએલબીમાં સ્ટડી કરી રહ્યા છે કે પછી એલએલબી કરવાનું વિચારી રહ્યા છે, એમને કમ્પલસરી 70% અટેન્ડન્સ પૂરી કરવી પડશે. એટલે કે હવે કોઈ પણ સ્ટુડન્ટ્સ 2 રેગ્યુલર ડિગ્રી એક સાથે નહીં કરી શકે અને સ્ટડી સાથે સાથે જોબ પણ નહીં કરી શકે. હવે મિત્રો, લો સ્ટુડન્ટ્સ દ્વારા લો કોલેજીસને ડેક્લેરેશન આપવા પડશે. એ ડેક્લેરેશન કયા કયા છે આપણે એ જાણીએ. પહેલું છે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક. તો લો સ્ટુડન્ટ્સે ક્લીન ક્રિમિનલ રેકોર્ડ મેન્ટેન કરવો પડશે. હવેથી બધા જ લો સ્ટુડન્ટ્સે ફાઇનલ માર્કશીટ અને ડિગ્રી મેળવતા પહેલાં કોઈ પણ ચાલતી એફઆઈઆર, ક્રિમિનલ કેસ યા કેસમાં કોઈ સજા થઈ હોય યા કોઈ કેસમાં એને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હોય તો એ ડિક્લેર કરવાનું રહેશે. અને જો આવી કોઈ પણ ઇન્ફોર્મેશન તમે ડિસ્ક્લોઝ નહીં કરો તો એમની સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે, જેની અંદર એમની ફાઇનલ યરની માર્કશીટ અને ડિગ્રીને હોલ્ડ પર રાખવામાં આવી શકે છે. હવે મિત્રો, આ ઘણા બધા સ્ટુડન્ટને ક્વેશ્ચન છે કે અમારી ઉપર અત્યારે કેસ ચાલી રહ્યો છે યા અમારા પર એફઆઈઆર થઈ હોય તો શું અમે એલએલબી ના કરી શકીએ? તો મિત્રો, ભલે તમારા પર એફઆઈઆર થઈ હોય તો પણ તમે એલએલબી કરી શકો છો. કેમ કે મિત્રો, આ નોટિફિકેશનમાં એવું ક્યાંય નથી લખ્યું કે જેનો ક્રિમિનલ રેકોર્ડ હશે એને એલએલબી કરવા દેવામાં નહીં આવે. એમાં એવું લખ્યું છે કે જો તમારા પર કોઈ ક્રિમિનલ કેસ ચાલે છે કે પછી એ કેસમાં તમે દોષી સાબિત થયા કે તમે નિર્દોષ સાબિત થયા, એની ઇન્ફોર્મેશન તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આપવાની રહેશે. અને એના પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ડિસિઝન લેશે કે તમને ફાઇનલ માર્કશીટ કે ડિગ્રી આપવી કે ના આપવી. અને મિત્રો, આમાં ફાઇનલ માર્કશીટ અને ડિગ્રીનું કયું છે અને એડમિશનની વાત નથી કરી. એટલે જો તમારા પર કોઈ એફઆઈઆર છે અને તમારું એલએલબી કમ્પ્લીટ થયા પહેલાં એ કેસમાં તમે નિર્દોષ છૂટી જાઓ છો તો તમને ડિગ્રી મળી પણ શકે છે. અને મિત્રો, આમ પણ ઇન્ડિયાની જસ્ટિસ સિસ્ટમનો એક રૂલ છે, ઇનોસેન્ટ અન્ટિલ પ્રૂવન ગિલ્ટી. એટલે કે મિત્રો, જ્યાં સુધી તમે દોષી સાબિત ના થાવ ત્યાં સુધી તમે નિર્દોષ જ છો. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે તમારા પર કોઈ કેસ ચાલી રહ્યો હોય કે તમારા પર કોઈ એફઆઈઆર થઈ હોય તો પણ તમે એલએલબી કરી શકશો. હવે જે પણ કેસીસ હોય એ બધા જ કેસીસ CLE એટલે કે કોલેજીસ યા ઇન્સ્ટિટ્યુશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને bci info21@gmail.com પર મોકલવાના રહેશે. અને જ્યાં સુધી આના પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસિઝન આપવામાં ન આવે ત્યાં સુધી તે સ્ટુડન્ટને માર્કશીટ અને ડિગ્રી આપવાની નથી. બીજું છે સાયમલ્ટેનિયસ ડિગ્રી ઓર રેગ્યુલર એકેડેમિક પ્રોગ્રામ. મિત્રો, હવે ઘણા બધા સ્ટુડન્ટ હશે જે અત્યારે એલએલબી સાથે કોઈ બીજો કોર્સ પણ કરી રહ્યા હશે, અને અમુક સ્ટુડન્ટ એવા હશે જે અત્યારે એલએલબીનો સાથે બીજો કોઈ કોર્સ કરવાનું વિચારી રહ્યા હશે. તો મિત્રો, એઝ પર રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008 એના ચેપ્ટર 2ના રૂલ 6 પ્રમાણે કોઈ પણ સ્ટુડન્ટ્સ એલએલબી સાથે બીજો કોઈ પણ રેગ્યુલર કોર્સ ના કરી શકે. અને સ્ટુડન્ટ્સે એનું ડેક્લરેશન પણ આપવાનું રહેશે કે અમે જે દરમિયાન એલએલબી કર્યું તે સમયગાળામાં અમે બીજો કોઈ પણ રેગ્યુલર કોર્સ નથી કર્યો. જો કોઈ પાર્ટ ટાઈમ કે સર્ટિફિકેટ કોર્સ કર્યો હશે તો એ અલાઉડ છે, તો એમાં કોઈ જ વાંધો નથી. 3
એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ અને અટેન્ડન્સ કમ્પ્લાયન્સીસ. તો મિત્રો, સ્ટુડન્ટ્સે ડિક્લેર કરવું પડશે કે તે LLB કોર્સ દરમિયાન કોઈ જોબ, સર્વિસ યા વોકેશન કોર્સમાં જોડાયેલ નથી. જો એ માટે એમને BCI પાસેથી NOC લીધું હોય તો કોઈ વાંધો નથી. અને રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશનના રૂલ 12માં લખ્યું છે એ પ્રમાણે 70% અટેન્ડન્સ સ્ટુડન્ટ્સની હશે તો જ એને ફાઇનલ એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. એટલે મિત્રો, આ વખતે 70% અટેન્ડન્સ કમ્પલસરી છે. એ ફૂલફિલ કરશો તો જ તમને ફાઇનલ એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. અને આ વિશેની જાણ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મેલથી કરવાની રહેશે. હવે છે 4, બાયોમેટ્રિક એન્ડ CCTV સર્વેલન્સ. દરેક લો કોલેજીસે તેમની કોલેજની અંદર બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ ચાલુ કરવાની રહેશે અને કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશનમાં કેમેરા બી ઇન્સ્ટોલ કરવાના રહેશે અને 1 યર સુધીનું રેકોર્ડિંગ સાચવીને રાખવું જોઈશે. હવે દરેક લો કોલેજીસ દ્વારા દરેક સ્ટુડન્ટ્સના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક કરવાના છે અને કોઈ પણ કેસ ચાલુ હોય યા કેસ પૂરો થઈ ગયો હોય એ વિશે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રિપોર્ટ કરવાનું રહેશે. અને ફાઇનલ માર્કશીટ અને ડિગ્રી આપતા પહેલાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ડિસિઝનની રાહ જોવાની રહેશે. જે પણ સ્ટુડન્ટ્સ તેમના ક્રિમિનલ કેસ હિસ્ટ્રી, સાયમલ્ટેનિયસ ડિગ્રી યા પછી એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રિપોર્ટ નહીં કરે કે છુપાવશે તો એમને એકેડેમિક યા લીગલ કન્સિક્વન્સીસ ફેસ કરવા પડશે. મિત્રો, અને જો આવું કરવામાં સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન એટલે કે લો કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશન નિષ્ફળ જાય છે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમની સામે ડિસિપ્લિનરી એક્શન લેશે અને તેમનું એપ્રુવલ પણ કેન્સલ કરી શકે છે. હવે સ્ટુડન્ટ્સે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ, સાયમલ્ટેનિયસ ડિગ્રી, એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ અને અટેન્ડન્સ વિશે એક અંડરટેકિંગ કોલેજમાં જમા કરાવવાનું રહેશે અને અંડરટેકિંગનું ફોર્મેટ હું તમને મારા વોટ્સએપ ગ્રુપમાં આપી દઈશ અને વોટ્સએપ ગ્રુપની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. હવે મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આવી સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સના કારણે અમુક બેનિફિટ પણ છે ત્યારે અમુક નુકસાન પણ છે. જેમ કે જે સ્ટુડન્ટ્સ એકચ્યુઅલી LLB કરવા માંગે છે એમને કોઈ જ વાંધો નહીં આવે, પણ જે લોકો LLBને સેકન્ડ ડિગ્રી તરીકે કરતા હશે એ લોકો LLB નહીં કરી શકે, જેથી એકચ્યુઅલી LLB કરવાવાળાની સીટ્સ પણ મળી રહેશે. હવે મિત્રો, તમારા મત મુજબ આ ગાઈડલાઇન્સ તમારા માટે કેવી છે, સારી છે કે નથી, એના વિશે તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.